હેલો ફેમિલી, કેમ છો? તમે બધા જો મજામાં ને મજામાં જ રહેવાનું હોય તો મારા ચેનલમાં તમારું સ્વાગત છે ફેમિલી. તો ફેમિલી અત્યારે તો હાલ પણ પડી ગઈ છે, સમજો તમે ઘરે હાલ પડી ગઈ છે દી આગળ ટાઈમો છે ફેમિલી. અને અમે અત્યારે જાય છીએ ઝાડ મૂકવા માટે જાય છીએ, કારણ કે તમને બધાને મચ્છી તો કંઈક બતાડવી પડે ને ફેમિલી. તો મચ્છી તમે પાસે જોજો અને ફેમિલી અમે ઝાડ મૂકવા જાય છે જો. તો ફેમિલી મધાતા ને નાગજીભાઈ જો લબુચમ પાવર નાખે છે, આમ જો લબુચમ પાવર નાખે છે. અને અહીં જરા કાંઈક નાગજીભાઈ સારું તો વાંધો નહીં, તો એ દાળ હરખું કરે છે તો કેમ ભણે ફેમિલી. અને હલો ઓલા પણ લબુચ્યું ચું તો એમ મધાતા લબુચ્યું ગીરો લબુચ્ચા બંધ કરો એ દી સેટો. તો ફેમિલી પાવર માગે તો પાવર આપ્યા. અને દાળ જોવો તમે ફેમિલી આવી કંઈક. અને ઓલા પણ એક મુશ્કેલ જરો એ દાળ ઉપાડી રહ્યો છે. તો અમારે તો એ ઊંડું હાલવાનું છે. અને વોટ છે ઓલા પણ જાગી દેખાતી હોય તો કંઈ ખબર નથી હવે ફેમિલી. હવે તમને હે ને દાળ બાળ મુકાઈ દે બી તમને હું બતાડી શાક શેનું બનાવવાનું છે પણ બધું કહે તો બીના રહો વિડીયોમાં આગળ. તો ફેમિલી આમ જો આવ્યું કંઈક કહેલું છે, જો આ ત્રણ કહેલું છે, સાંકડા કહેલું જો કેમ પણ ત્રણ કહેલું સાંકડા કહેલું છે કંઈક આવી કાચડા મીંડાલ છે જો હે કેમ પણ અને ઓલા પણ કંઈક ખોંડિયા છે. હા ઓ ફેમિલી, આ તો વેસાતું શાક છે, ઘરનું નથી. હાલો નાખી દઉં કહ્યું દઉં. હા તો ફેમિલી આને શાકને સારું કરવાનું છે જો કેમ પણ હા ઓ ફેમિલી. તો ફેમિલી દાળ બાળ પણ મુકાઈ જશે, તમે જોઈ ગયો છો. તમે એકવાર કદડો હતો ધોયો છે, બધું સાફ સફાઈ કરી છે એવું હે. હા બરોબર લેટ થાય ને એ અમારી વાવઠી છે ના અમારી વાવઠી છે એ ના થાય વાવઠી એટલે આપણે દેખાય જો. તો ફેમિલી શાક સડી જશે કંટ્રોલિંગ ફાઇનલી. તો આપણે ખાઈને પા સુઈ જવાનું છે. તો પછી સવાર વહેલા ઝાડુ પડે ઊભું થાય ને તો ઝાડુ પાણી પીવું તમને પછી શાક બાગ બતાડી. તો બેના રહેતો વિડીયોમાં તમે શાક જોવો એકવાર હે કેમ પણ ફેમિલી શાક જોવો તમે. આ અમારા નાગજીભાઈ શાક ભરતા, મેં શાક પાવ કટાવ્યું. તો ફેમિલી દાળ કાઢે છે. તો 5 મહિના થાય તો પહેલો તમને હું દેખાડતો હતો એમ નાખતો થઈ. પછી આ 3 ને 4 નાખો ઓલો પાયલો લાવો તો એમ. તો ફેમિલી પાયલો ભરાય છે લાવો જો શિયાળવો ફેમિલી. જો આ શિયાળવો કહેવાય આને કંઈક લાવો કંઈ કેમ પણ શિયાળવો કહેવાય આને આને કહેવાય સાક્ષી પાયલું. આમ જો કેવું આવે આવું કંઈક આવે મોટું કંઈક બીજી ફાઇટનું જ આવે. અને ફેમિલી એકચ્યુઅલીમાં જ કંઈક શાક ને આવતું મારે એવું બધું છે. તો શિયાળું પહેલું બધું નખાઈ ગયું. હવે આંધરી આને કહેવાય ડોળાવાળી કાટી. તો આને મોટા ડોળા આવે તો ડોળાવાળી કાટી કહેવાય, ડોળી આફીસ કહેવાય આને જો. અને ફેમિલી આંધ્ર પાયલવો કેમ પણ એ પાયલવો. પછી અહીં તો આ પાપલેટ જીવે ગુમલો તો અહીંયા કહ્યું ગુમલો તો અહીંયા કહ્યું એક જ આવ્યો ને આખા પાડમાં હા બધું દેખાડો તો આ ગુમલો. પછી આ તો પાપલેટ જીવતી પછી ડોળિયા બે આ મગરા લો આવે હાવ ઝીણા તમે જોવો ફેમિલી. આને ફગાઈ દેવા લેવા મને કંઈ ખબર ન પડતી પાપલેટ બધું આવ્યું. અને એક જરો શેળવો અહીંયા આવી હે કેમ પણ એ ફેમિલી શેળવા બેળવા બધી ફીસ આવી છે. અને આમ અંદરી ખીંગાળી ખાગી. તો લેરી બેરી બધું તમને બતાડું. આને કંઈક કહેવાય લેરિયું દઉં કેમ પણ પાપલેટ બહુ નાગજીભાઈ ભરવા પડે. તો તમારો શાક નાગજીભાઈ શાક ભરવા પડે. પાપલેટ બધું લઈ લઈ. મતાભાઈ તો ઓલા પણ કાઢી કરે છે કંઈક ભાઈ એમ નોખા રાખો. આ તો નોખા રાખે છે હાલો તો કાઢી નાખો. પણ તો પાપલેટ નાખી દેવી કે ચાળવા ભેગી રાખવી ને. હા બસ તો એમ કરી હા કાઢી નાખી દઈ. અને ફેમિલી તમને મહાજળી બતાડવાનું જ રહી ગયું. તો આ કંઈક કહેવાય મહાજળી. અને ફેમિલી અમારે એકચ્યુઅલીમાં કંઈ શાક નહીં આવતું દાળમાં જો એકચ્યુઅલીમાં શાક જ નહીં હાવ નથી એવું દરિયામાં એવું લાગે આમ થઈ હાવ ખોટ જવાલ થઈ ગયો ફેમિલી. અને હાવ આસર પાણી જો લીલા પાણી તમને દેખાતા છે એટલે એને હાવ આસર પાણી કહેવાય ફેમિલી. એટલે કાંઈ શાક અમારે આવતું નથી દરિયામાં. બે શિયાળો આવ્યા અને હાલો કાઢે પેલા કાઢે ફેમિલી મગરાઈ ગયા જો. હાલો ખોલે આપી દો નાગજીભાઈ ને. નાગજીભાઈ પાસે તમે જોવો આમ શાક ફરી તમે જોવો એકવાર
હા 2 માણસ શાક ખામી રહ્યો હોય ખોલીમાં ફેમિલી તો પાપલેટ ને આપણે શેળવા ભરવા મળી તો હાલો એક શેળવો અને 2 શેળવા આ પાપડે તો કાંઈક એટલી આવી પાપલેટ ઘણી આવી ગઈ તો કેટલી આવી 1 2 એટલે આપણે પકડાતી ને હો 1 2 3 4 5 6 7 8 9 ને 10 આ પાપલેટ બચ્ચા પાપલેટ આવી એમ જો ફેમિલી તો હાવ નાની એમથી બચ્ચા પાપલેટ આવી જો આ કવડી પાપલેટ હાવ બેબી પાપલેટ જો હાવ નાની એમથી કા હાવ બેબી પાપલેટ કા અને લાવા દી જોજી લાવા દીધો રાજુ છે ને હવે ભાગ્યા છીએ લંગર કરવા તો ફેમિલી બેને નામજી ભાઈ તો ગુમલે સારો કાઢે છે યા ગુમલે મૂકશે તો નહીં હુકવી તો દે હતી તો આ મતા ભાઈ તો અહીં કાઢી કરે ફેમિલી હું ફોન મૂકતો ફેમિલી મસ્ત બોલીને વિજય છીએ ફેમિલી તો લો દી એટલો સડી ગયો દો હે તે હું જાઉં છું બંધણે ફેમિલી અને ફેમિલી દી સડ્યો ને દી આસમમાં મળ્યો બપોરે કાંઈ ઘરે પી ગયા ભીડ લાગી જઈ એટલે હેઠા વૈયા જાય ને શાક તો એટલું આવ્યું કાંઈ વસ્તુ નહોતું થયું ફેમિલી અને થોડી ઘણી ખીંગાળી આવી ગઈ તો ફેમિલી અત્યારે હું જાઉં છું ભાવ બંધણ પકડવા હું તાર પાવા જાઉં છું બંધણ પકડવા ફેમિલી ગરમી પણ એટલે થઈ જશે તો બંધણ પકડવા ભાઈ ગયો ફેમિલી અહીં કર તમને આ વિડીયોમાં ખાલી થોડીક ઘણી મચ્છી જોવા મળશે બાકી બધું આની પહેલાં આવે ને આની પછીનો વિડીયો આવે ને એમાં તમને જોવા મળશે બંધણમાં કેટલી મચ્છી આવી એકચ્યુઅલીમાં જોવા મળશે ફેમિલી તો બધા લાઈક કરો ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરો ફેમિલી તો આ બધા બિના રહો ફેમિલી અને હવે આપણે ડાયરેક્ટ બંધણે હાલો ટાઈમ આવી જશે એક જો આવો કંઈક આવો છે તો લાલ પાકલ અને કંઈક જો આવો છે અહીંયા ત્રણ આવી જાય હવે આપણે ભાઈજી ફેમિલી હવે ડાયરેક્ટ જાવ ઓલા બંધણે પાહો અને એ બધું છે તો આમાં તો કંઈક શાક નથી એવું લાગે છે ફેમિલી કાંઈ શાક નથી એ બધું છે જો ખાવા શાક વળી ગઈ ફેમિલી અને સુરત દાદા તો એ અંજવાળું પાડે છે એ તો છે થોડા કરતા એવું બધું છે ફેમિલી હાલો તો આપણે કંડોલીને ફાઇનલી ભાઈજી ઓલા બંધણે હું તમને બતાડી દઉં હવે ઓલા બંધણે જાય ને ભાઈ કેટલું શાક આવી એ હાલો